નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બ્રાહ્મણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મેમદાવાદિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ ચોથને મંગળવાર, ચૈત્ર સુદ છઠને ગુરુવાર સુધી 1 તારીખથી લઈને 3 તારીખ સુધી આ કાર્યક્રમો યોજાયા છે। મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બંધવડ જગ્યાના મહંત શ્રી સંજીવનીદાસ બાપુ અને રાધનપુર નગરસેવક રમેશજી કેસાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર સહિત ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે શોભાયાત્રાનું આયોજન થયું। સાથે સાથે ભજન, ભોજન સહિતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મેમદાવાદ પરિવાર દ્વારા સરસ મજાનું આયોજન, એમાં આપની હાજરી શું કહેવા માંગો? બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મેમદાવાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી, ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવનીદાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે। દરેકનું સ્વાગત, સન્માન કર્યું છે, અમારા સન્માન કર્યા છે, એટલે અમે ખૂબ રાજીપો અમારા થયો છે। અને આખા આ ગામને, આ પરિવારને, આ વિસ્તારને ને પ્રાર્થના કરી કે માં અમને એ સુખી તંદુરસ્ત રાખજે, જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ, એવી શુભકામના। અને મેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ જેવો અવસર કર્યો છે, એ બદલ ખૂબ એમનો આભાર। મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો પધાર્યા। ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ પણ પધાર્યા, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા। આ તમામ પધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે, ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે, પ્રસંગ અમારો સુધાર્યો છે। એટલે પધારેલા સમગ્ર મહેમાનોનો, ગામજનોનો, મેમદાવાદિયા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું। ખરેખર મેમદાવાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે। એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા, ગોગા મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે આજે। સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે, એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે। વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ। એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે એમાં, જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય। તો એના માટે આ સંપૂર્ણ સમાજ એ વક્ફ બોર્ડને સમર્થન કરવું જોઈએ, ના કે વિરોધ કરવો જોઈએ, એવા સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે। જય શ્રી રામ। આજે મેમદાવાદ ગામે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત શું કહેવા માંગો? આજે મેમદાવાદ ગામે જે મેમદાવાદ ડૉક્ટર ગોવિંદજી પરિવાર અને આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર। એમાં સંતગણ પણ પધાર્યા હતા, સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ, શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને અમારું માન